દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં યુવક સાપ લઈને પહોંચ્યો, સ્ટાફ આખો ચોંકી ઉઠ્યો. હોસ્પિટલમાં કુતૂહલ સર્જાયું. હોસ્પિટલમાં પારસિંગભાઈની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. દાહોદ ઝાયડ હોસ્પિટલમાં રાત્રે એક યુવક બરણીમાં સાપ સાથે સારવાર અર્થે આવી પહોંચતા હાજર હોસ્પિટલનો સ્ટાફ આખો ચોંકી ઉઠ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. હોસ્પિટલમાં કુતૂહલ સર્જાયું. હોસ્પિટલમાં પારસિંગભાઈની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. યુવક સાપ લઈને પહોંચ્યો હતો હોસ્પિટલમાં. દાહોદ તાલુકાના બોરડી ઇનામી ખાતે રહેતા પારસિંગભાઈ બિલવાલ રાત્રે ઘરની બહાર આવેલા શૌચાલય તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક નીચે સાપ જોતા પારસિંગભાઈએ સાપ પકડવાનો પ્રયાસ કર્યો. સાપે પગમાં ડંખ મારી દેતા પગમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. સાપે ડંખ માર્યો હોવા છતાં પારસિંગભાઈએ સાપને પકડી લીધો અને બૂમ પાડી પરિવારના સભ્યોને બોલાવ્યા. ત્યારબાદ પારસિંગભાઈ એક પ્લાસ્ટિકની બરણીમાં સાપને બંધ કરી 108ને કોલ કરી એમ્બ્યુલન્સ મંગાવી હતી. 108 મારફતે પારસિંગભાઈ પોતાના પુત્ર સાથે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં બરણીમાં સાપ જોઈ હોસ્પિટલનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. એક તબક્કે હોસ્પિટલમાં કુતૂહલ સર્જાયું હતું. હોસ્પિટલમાં પારસિંગભાઈની સારવાર શરૂ કરવામાં આવી હતી. સાપ કયો છે તેની જાણકારી થાય તે માટે પરિવારજનો સાપ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યારે જાણકારોના મતે જે સાપે ડંખ માર્યો હતો તે ધામણના નામથી ઓળખાય છે. તે બિનઝેરી હોય છે, જેથી ડંખ માર્યા પછી પણ જીવનું જોખમ ઓછું હોય છે.